સીધા જઈશું જામનગર। જામનગરમાં પણ શક્તિ વાવાઝોડાને લઈને સતર્કતા જોવા મળી રહી છે। હાલ ગુજરાતમાં ખતરો ટળ્યો છે। જામનગરના બેડી બંદર અને રોઝી બંદરે 3 નંબરનું સિગ્નલ રાખવામાં આવ્યું છે। માછીમારોને દરિયામાં ન જવાની સૂચના પણ આપવામાં આવી છે। જામનગરથી સંવાદદાતા કિંજલ કારસરે અમારી સાથે જોડાયા છે। કિંજલ, દરિયામાં હાલ કેટલો કરંટ દેખાઈ રહ્યો છે? વહીવટીતંત્રની સૂચનાઓને કેટલું ત્યાં પાલન થઈ રહ્યું છે દરિયા કિનારાના વિસ્તારોમાં? બિલકુલ પંકજ, જે પ્રકારે વાત કરવામાં આવે શક્તિ વાવાઝોડું છે એ ગુજરાતના દરિયા તરફ આવી રહ્યું હતું ને જે સંકટ તોડાવી રહ્યું હતું તેના દ્વારા ખાસ કરીને જે હવામાન ખાતાની જે આગાહી હતી તેને પગલે બંદરીય વિસ્તારોમાં 3 નંબરના સિગ્નલ છે તે લાગી દેવામાં આવ્યા હતા। જામનગરની વાત કરીએ તો જામનગર જિલ્લાના બેડી બંદર, રોજી બંદર, જે જૂના નવા બંને બંદર છે ત્યાં હાલ 3 નંબરનું સિગ્નલ છેલ્લા 3 દિવસથી યથાવત છે। જે પ્રકારના આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, હાલ જે દરિયા કિનારે છે હાલ જે બોટો છે તે બોટોને લાંદરી દેવામાં આવી છે। જે માછીમારી કરવા જતા જે માછીમારો છે એ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે। જે પ્રકારે હવામાન ખાતાની આગાહી છે ને જે વરસાદ છે તે વરસાદ પણ પડી રહ્યો છે। એક બાજુ જે વાવાઝોડું છે તે વાવાઝોડું હાલ દરિયામાં ફંટાઈ જશે તેવી હાલ જે શક્યતા સેવાઈ રહી છે। છેલ્લા 24 કલાકની અંદર આ વાવાઝોડું છે એ નબળું પડી શકે છે ને ગુજરાત પરનો જે ખતરો છે એ ખતરો ક્યાંક ને ક્યાંક ઓછો થયો છે। હાલ પણ જે દરિયા કિનારાના વિસ્તારો છે ત્યાં જે હળવાથી ભારે પવન સાથે વરસાદ છે તે પડી શકે તેવી શક્યતાને લઈને જિલ્લા પ્રશાસન દ્વારા જે અધિકારીઓ છે, કર્મચારીઓ છે, એમની તમામ રજાઓ છે એ પણ કેન્સલ કરી દેવામાં આવી છે। જામનગરના જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર દ્વારા તમામ જે અધિકારીઓ છે તેમને જે પોતાનું કેન્દ્ર છે તે ન છોડવા માટે સૂચના આપી દેવામાં આવી છે। તો બીજી બાજુ ગુજરાત મેરીટાઈમ બોર્ડ અને જે ફિશરીઝ ડિપાર્ટમેન્ટ છે તેમના દ્વારા પણ દરિયા કિનારાના તમામ જે વિસ્તારો છે ત્યાં સતર્કતા દાખવવામાં આવી રહી છે। જામનગરની વાત કરીએ તો જામનગરના જે બંદરો છે એ બંદરો ઉપર હાલ 3 નંબરનું સિગ્નલ છે અને હાલ જે પ્રકારે સતર્કતા છે તે જોવા મળી રહી છે। હાલ જે તમામ બોટો છે તે બોટોને લાંદરી દેવામાં આવી છે। 600 જેટલી જે બોટો છે આ બોટોને દરિયામાં ન જવા, દરિયો ન ખેડવા માટે જે માછીમારો છે, દરિયા ખેડૂતો છે તેમની સૂચના આપી દેવામાં આવી છે। પંકજ, કિંજલ, ખાસ ગઈકાલ સવારથી લઈને આજે સવાર સુધીમાં વાતાવરણ જિલ્લાના કયા કયા એવા વિસ્તારો છે જે વાતાવરણમાં જ ફેરફાર જોવા મળ્યો હોય અથવા વરસાદ થયો હોય? બિલકુલ પંકજ, જે પ્રકારે હાલ જે વાવાઝોડાનો ખતરો હતો તેને લઈને જેની જે અસર છે તે અસર સૌરાષ્ટ્રના દરિયા કિનારાના જે વિસ્તારો છે ત્યાં ચોક્કસ જોવા મળી છે। ગુજરાતમાં પણ તેની વરસાદ સ્વરૂપે જે અસર છે તે વર્તાય છે। ત્યારે જામનગરની વાત કરીએ તો જામનગર શહેરમાં પણ છેલ્લા 2-3 દિવસોથી જે વરસાદ છે તે વરસાદ પડી રહ્યો છે। ગઈકાલે પણ જામનગર શહેર હોય, જોડિયા છે, જોડિયાના આસપાસના જે દરિયા કિનારાના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં 1 ઇંચ આસપાસનો વરસાદ છે તે જોવા મળ્યો છે। હાલ પણ જે પ્રકારે પવન છે તે પવન દરિયા કિનારે જોવા મળી રહ્યો છે। જે પ્રકારે હું સીધા જ દ્રશ્યો દેખાડવા માંગીશ, કારણ કે જે પ્રકારે આ દરિયા કિનારો છે ત્યાં દરિયા કિનારામાં જે આકાશ છે તે આકાશમાં પણ ક્યાંક ને ક્યાંક કિંજલ, હું આપની પાસે આવીશ। હાલ પોરબંદર જઈશું અને પોરબંદરના દરિયામાં પણ જબરજસ્ત કરંટ જોવા મળી રહ્યો છે ને ત્યાં સંવાદદાતા મારી સાથે જોડાયા છે પ્રતિશ ચીલુ। પ્રતિશ, પોરબંદરના દરિયામાં જબરજસ્ત કરંટ દેખાઈ રહ્યો છે। ગઈકાલથી લઈને આજના સવારના 9 વાગ્યા છે ત્યાં સુધીમાં આપને કેવો માહોલ ત્યાં જોવા મળ્યો અને ક્યાંય વરસાદ કે પવનની તીવ્રતા વધી હોય એવી સ્થિતિ કોઈ તાલુકામાં જોવા મળી છે ખરી? જી પંકજ, જે રીતે અરબી સમુદ્રમાં જે શક્તિ નામનું વાવાઝોડું હાલ સક્રિય છે તેની અસર જો પોરબંદરમાં વાત કરીએ, પોરબંદર જિલ્લામાં, તો પોરબંદર જિલ્લામાં આની અસર હજી સુધી 2 થી 3 દિવસમાં કોઈ જોવા નથી મળી રહી। દરિયો છે તે દરિયામાં સામાન્ય કરંટ છે અને જિલ્લામાં ક્યાંક ક્યાંક કોઈ જગ્યાએ વરસાદી ઝાપટા પડ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે। પરંતુ દરિયાના દ્રશ્યો આપ જોઈ શકો છો પંકજ, હાલમાં જે કરંટ જે છે તે થોડે ઘણે અંશે જોવા મળી રહ્યો છે, પરંતુ કોઈ ભારે પવન કે વરસાદની જે સ્થિતિ છે તે ક્યાંય જિલ્લામાં જોવા નથી મળી રહી। જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી સમયમાં આ જે વાવાઝોડાની અસર સૌરાષ્ટ્રના દરિયા કિનારે જોવા મળી શકે છે, ત્યારે હાલ તો તંત્ર એલર્ટ છે અને બંદર પર 3 નંબરનું સિગ્નલ છે તે પંકજ છેલ્લા 4 થી 5 દિવસથી લગાવવામાં આવ્યું છે અને હાલ માછીમારોને પણ દરિયામાં ન જવા માટેની સૂચના છે તે તંત્ર દ્વારા આપવામાં આવી છે। અને આપ જે દ્રશ્યો જોવો છો જે લાઈવ પંકજ કે પોરબંદરના દરિયાના દ્રશ્યો છે કે જે રીતે વાતાવરણ છે તે હાલ કઈ રીતે જી પ્રતિશ, સતત આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું। હાલ માહિતી આપવા માટે આભાર।